ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ એક હોસ્પિટલો ચર્ચામાં આવી રહી છે। એવામાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ કે જે પીએમજે યોજના અંતર્ગત હૃદયનું ઓપરેશન કર્યા બાદ દર્દીનું મૃત્યુ થતા હોબાળો થયો। વઢવાણના દર્દીનું હૃદયનું બાયપાસ કરવામાં આવ્યું હતું। જ્યારે દર્દી ઓપરેશનમાં ગયો તે પહેલા તે પરિવારના સભ્યોને હાથ મળવીને અંદર ગયો હતો, પરંતુ ઓપરેશન બાદ દર્દીનું મૃત્યુ થયું છે, જેના પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। મહત્વનું એ છે કે સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતા મેડિકલ માફિયાઓ કે જે બેફામ બન્યા છે। સુરેન્દ્રનગરમાં પણ હવે ખ્યાતિકાંડ જેવો ઘાટ મેડિકલ કોલેજમાં સર્જાય તે પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયેલા છે। ફઝલ, આખરે એ સમગ્ર ઘટના સામે આવી, પીએમજે યોજનાને લઈને શું આ સમગ્ર ઘટના સર્જાઈ છે કે કેમ, આ આખી ઘટનાનું સત્ય શું છે? ફઝલ, હાલમાં ગુજરાત રાજ્યમાં સતત ચર્ચામાં રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની જે મેડિકલ કોલેજ આવી છે તેમાં દર્દીનું હૃદયનું ઓપરેશન કર્યા બાદ દર્દીનું મોત નીપજવા પામ્યું છે। વઢવાણના દર્દીનું હૃદયનું બાયપાસ કરાવવામાં આવ્યું હતું। પીએમજેવા યોજનામાં લાભાર્થી દર્દીને 1,75,000નું ઓપરેશનનું બિલ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ જે દર્દીના પરિવાર સાથે હાથ મિલાવી અને ઓપરેશન થિયેટરમાં ગયેલા દર્દીને તેનું મોત નીપજવા પામ્યું છે। બાયપાસ ઓપરેશન કરાવ્યા બાદ દર્દીનું મોત નીપજતા પરિવારમાં પણ શોકનો માહોલ છે તે ફેલાઈ જવા પામ્યો છે। સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવવા માટે મેડિકલ માફિયાઓ ગુજરાત રાજ્યમાં બેફામ બનતા જઈ રહ્યા છે, જેમાં પણ પીએમજે યોજના છે પોતાની કામગીરી અને યોજનાને લઈ સતત ચર્ચામાં રહી છે। ખ્યાતિ હોસ્પિટલ જેવો ઘાટ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સર્જાઈ જવા પામ્યો છે, તો કે પરિવાર દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। તે દરમિયાન હાલમાં ત્યાંના આગેવાનો છે, સંચાલકો છે, તે પણ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો છે તે શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। પરંતુ મોટી વાત એ છે કે હવે આરોગ્ય વિભાગ સુરેન્દ્રનગરનું પણ જાગે, જે મેડિકલ કોલેજ આવેલી છે તેમાં પીએમજેવા યોજના અંતર્ગત થતા ઓપરેશનની ચકાસણી કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવનાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી ફઝલ, આભાર આપનું માહિતી માટે।